તો વાત કરીએ તાપીની, તો તાપીના સોનગઢમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। શ્રીરામનગરના એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ત્યારે ગૃહમંત્રીની વાત અને પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા છે। હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી। આપણે જે આરીફભાઈ પટેલ છે એમણે ફારૂકભાઈ મંસૂરી પાસેથી 6,50,000 રૂપિયા વ્યાજથી લીધા હતા જરૂર પડતા એમને ધંધામાં। ત્યારે એણે શરત મૂકી હતી કે દર મહિને હું 1,20,000 વ્યાજ લઈશ અને જેનો સમયસર વ્યાજ એ વ્યક્તિ 1,20,000 રૂપિયા ચૂકવતો હતો ને આશરે 2 વર્ષથી એ વ્યક્તિએ 1,20,000 રૂપિયા દર મહિને 2 વર્ષ લગી ચૂકવ્યા છે એને। અને છતાં પણ પછી એને પૈસાની માટે હેરાનગતિ માનસિક રીતે ત્રાસ આપતો હતો અને વારંવાર મારા ઘરની સામે જે વ્યક્તિ રહે છે ત્યાં આવીને વારંવાર એને જાનથી મારવાની ધમકીઓ આપે છે, એને વારંવાર હેરાનગતિ કરે છે। અમે પણ જોઈએ છીએ ફળિયાના આગેવાનોની વચ્ચે ઊભો રહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા કરે છે। એટલે આ લોકોએ ત્રાસીને ઘર વેચીને એને 6 લાખ રૂપિયા ઘર વેચીને 2 આગેવાનોના વચ્ચે 6 લાખ રૂપિયા એને પરત આપી દીધા છે અને 6 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ 50,000ની પાછી માંગણી કરે છે। અને 50,000ની માંગણી કરવા માટે આજે વ્યક્તિ જ્યારે શાકભાજીનો ધંધો કરે છે એની દુકાને જઈને એની પાસે 50,000ની માંગણી કરેલ અને 50,000ની માંગણી કરતાં અચાનક ઉશ્કેરાઈ જઈને એ વ્યક્તિએ એના પર જીવલેણ હુમલો કરેલ। જેમ કે તરાજુના કાંટાના વજન આવે 2-2 કિલોના 5-5 કિલોના જેવા पत्थरा मोटा मोटा पत्थरा है ना छाती ना भागे मारे। उसने ना ये कोई फारूक मंसूरी करके है, उसके पास से कुछ ब्याज से पैसा लिया था 6 या 7 लाख रुपए जैसा। तो 2 साल से उसको 1,20,000 जैसा ब्याज हर महीने दे रहा था। तो अभी उसने बहुत परेशान करते करते ना उसका जीना हराम कर दिया। उसको बार बार धमकी देता था, ये करता था। हाँ, और ये पूरा उसका पैसा चुका है, फिर भी वो ब्याज के लिए उसको हैरानगी करता था। रोज़ डेली की दुकान पे जाए तो धमकी देवे या उसको जो भलामन करने आता था उसको बोले, उसको धमकी देवे। मतलब इसने सबका जीना हराम कर दिया था। आज उसने अचानक मौका देखकर मेरे भाई पे बहुत, हाँ, उसके दुकान पे जाकर हमला किया। वो भी अकेले नहीं किया, उसके 3 बेटों ने और उसने चारों मिलके उसने ऐसा मारा हुआ है कि इंसान जानवर को भी नहीं मारता, इतना मारा हुआ है। આમાં એવું છે સાહેબ કે આપણે જે આરીફભાઈ પટેલ છે એમણે ફારૂકભાઈ મંસૂરી પાસેથી 6